ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે જર્જરિત બ્રિજો ભારે વાહનો માટે પ્રતિબંધ કર્યો છે, જેને પગલે નર્મદા જિલ્લાના 6 જેટલા મહત્વના બ્રિજ બંધ કરી દેવાયા છે। 6 મુખ્ય બ્રિજ બંધ થતા અંદાજિત 170 થી 250 કિલોમીટર ફરી જવાને વારો લોકોને આવ્યો છે। ફરીને જવાના કારણે ઊંચું ભાડું થતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે બાબતે ડેડિયાપાડાના નેતા અગ્રણી શંકર વસાવાએ જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારને રજૂઆત કરી। તેમણે રજૂઆત કરતા કહ્યું કે ડેડિયાપાડા સાગબારા સંપર્ક વિહોણું બન્યું છે, બધી જ ચીજવસ્તુઓની અછત સર્જાઈ રહી છે। તેમણે જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારને રજૂઆત કરી અને તેમણે તંત્રને તાત્કાલિક ઝડપથી રિપેર કરી પુલ ચાલુ કરવા માંગ કરી। જ્યાં સુધી રિપેરેશન ચાલે છે અને ત્યાં સુધી નાની બસો મૂકી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે અને ભારે વાહનો બંધ થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હાલ આ બસો બંધ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તાલુકો છે, વિધાનસભા છે, સાગબારા અને ડેડિયાપાડા ગુજરાતથી એક કટઅપ થાય છે। વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા એ છે કે ભાઈ અમે નેત્રંગ કોલેજમાં ક્યાં જઈશું, અંકલેશ્વર કઈ રીતના ભણવા જઈશું, ભરૂચ કઈ રીતના જઈશું। તો આના માટે સરકારે વ્યવસ્થા કરવી પડશે। માલવાહકો જે સાધનો નથી આવતા, શાકભાજીના સાધનો અટકી ગયા છે। ખાતર ખેડૂતો અત્યારે ખૂબ મહત્વની બાબત, ખાતરની જે ગાડીઓ છે એ નેત્રંગ આવીને ઊભી છે। ખેડૂતો પણ આજે રજૂઆત કરશે કે સાહેબ સમયસર અમારું ખાતર મળે। તો સરકારશ્રીને વિનંતી કે એની વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી થાય અને વિદ્યાર્થીઓ માટે ચિંતા કરે ભાઈ નજીકને આ પુલને ક્રોસ કરીને સામેથી બીજી બસ મળે અને સમયસર એનું ભણતર ના બગડે એની ચિંતા કરાય। મોવીયાર પણ અમારે એ જ હાલત છે, ત્યાં પણ કોઈ બસ જતી નથી। તો નાની બસો મૂકીને પણ રાજપીપળા સાથે અમારી જે કનેક્ટિવિટી જે બસોની તૂટી છે, મોટા વાહનોની તૂટી છે, ત્યાં વિદ્યાર્થીઓ માટે અને નોકરિયાત વર્ગ માટે અને આમ જનતા માટે એને અવર જવર કરવા માટે જે અત્યારે કટઅપ થયું છે એને સત્વરે એની રિપેરિંગ થાય અથવા કે બસો જતી નથી અહીં સુધી, બસો અટકાવી દેવામાં આવી છે કેમ કે રસ્તાના કામકાજના કારણે। એટલે પછી જવાનું અમને બહુ મુશ્કેલી પડી રહી છે એમ। તો બધા પ્રાઇવેટ વ્હીકલ કરીને જાય છે, એમાં ભાડું પણ જાય છે અને રૂટ પણ પાછું બહુ લાંબો થઈ જાય છે। મારે જો બસમાં આવવું હોય તો 100 થી 150 કિલોમીટર જેવું થાય છે એમ। અત્યારે તો રસ્તો બંધ છે, એના કારણે પ્રાઇવેટમાં અમારે આવવું પડે છે અને વહેલી તકે કઈ રસ્તાનું કામકાજ રાજપીપળાથી ડેડિયાપાડા સાગબારા તરફનો જે રોડ ખરા એમાં મોવીથી આગળ યાલ થઈને એક ડેડિયાપાડા જતો રોડ છે, તેમજ મોવીથી નેત્રંગ થઈને ડેડિયાપાડા તરફ જતો રોડ, એ બંને રોડ પર બ્રિજની તાજેતરમાં જે ગંભીરા બ્રિજની બનાવ બન્યો છે તેના અનુસંધાનમાં તેઓએ ચકાસણી હેઠળ ભારે વાહનો માટે આ રૂટો બંધ કરેલા છે। જે કારણોસર હાલમાં આપણી રાજપીપળાથી બસો મોવી સુધી સંચાલન કરવામાં આવે છે અને મોવીથી પછી આગળ મુસાફરો તેમની રીતે અન્ય જે ડાયવર્ઝન જે આપેલું છે રાજપીપળાથી અંકલેશ્વરથી કોસંબાથી જંખવાવથી સીધું સાગબારા નીકળે, એટલે આશરે 150 કિલોમીટર જેવા વધવા પામે।